ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી ને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપીશું. નમસ્કાર. થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા પર આક્ષેપોની હરી કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વગર આપના નેતાઓ પર આક્ષેપો કર્યા હતા કે આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે 75 લાખની તોડપાણીની વાત કરી હતી અને કલેક્ટરે મને રજૂઆત કરી એવું તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ 22 ડિસેમ્બરના રોજ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લઈને આક્ષેપો કર્યા હતા કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની તોડપાણીની વાત કરી હતી અને કલેક્ટરે તેમને જણાવ્યું હોવાની વાત કરી હતી તેવું સાંસદનું કહેવું છે. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા મુદ્દો ઉછાળે છે, પછી તેમને તોડપાણી કરવાની ટેવ પડેલી છે. એવા આક્ષેપો તેમણે ચૈતર વસાવા પર કરતા શું કહ્યું હતું એ સાંભળીએ. આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાયો, અધિકારીએ જવાબ આપી દીધો. ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યને નાક દબાવવાનું, જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું. ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા. એના પડદા પાછળ શું છે? ભાઈ તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો. પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી. ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાણી કરવાનો એની સામે મને નારાજગી છે. આવા લોકો મારે ખુલ્લા પાડવા પડે. જિલ્લા સંકલનમાં પહેલી વખત જયારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી. 75 લાખની માંગણી કરી એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી. અને એક ટેવ પડી ગઈ છે. પાછો ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછ્યો. શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ, એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા. નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે. એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ અમે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે. અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ હતા. અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી. પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા. પણ હવે વારંવાર જયારે આક્ષેપ મુકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે. ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી. ને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપે. આપણે સાંભળ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને. હવે આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાની મનસુખ વસાવાના આક્ષેપો સામે શું પ્રતિક્રિયા આવે એ જોવાનું રહ્યું.